કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મારું નામ છે રાહુલ અને મિત્રો આ છે મારું 2 ફૂટનો માછલી ઘર છે અને માછલી ઘરમાં છે ને એટલે કે મેં નદીના શંખ મેં રાખ્યા હતા અને છે ને એટલે કે નદીના શંખે છે ને એટલે કે બચ્ચા આપ્યા છે અને બચ્ચા છે ને એટલે કે ઘણા બધા છે અને હું તમને પણ બચ્ચા હવે તમને છે ને બતાવવાનો છું એટલે કે લગભગ છે ને એટલે કે 15 દિવસ થઈ ગયા છે બચ્ચા આપ્યા હતા ને ત્યારે અને બચ્ચા છે ને એટલે વધારે મોટા થઈ ગયા છે અને લગભગ તમને પણ છે ને એટલે કે માછલી ઘર છે ને એના કાજુ તમને પણ એટલે કે 3 બચ્ચા પણ દેખાતા હશે। તો એ બચ્ચા છે ને એટલે કે એ છે શંખના બચ્ચા છે અને 2 માછલી છે ને એટલે એક છે બાર માછલી છે અને કીલી માછલી છે। અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે હું જ્યારે જઈશ ને ડેમે અને ડેમેથી છે ને એટલે કે કીલી માછલી અને બાર માછલી છે ને એટલે કે એ 2 માછલી હું પકડીને લાવવાનો છું અને એ માછલી છે ને માછલી ઘરમાં તેને રાખવાનું છું। તો માછલી ઘર છે ને વધારે માછલી છે ભરેલું હોય ને તો માછલી ઘર જોવાની કંઈક મજા જ આવે। તો મિત્રો હવે છે ને તમને એટલે કે બાજુમાં જઈને છે ને શંખ બતાવવાનો છું અને મિત્રો તમને મારા વિડીયો સારા લાગે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રોને મારો વિડીયો શેર કરી નાખજો અને વધારે વ્યૂ આવે ને તો મને પણ વિડીયો બનાવવાની કંઈક મજા આવે। તો મિત્રો તમને જો શંખ બતાવશું એટલે કે શંખ મને છે ને એટલે ખાલી 5 શંખ દેખાય છે એટલે કે જો નાનકડું શંખનું એક બચ્ચું છે અને જો બીજા 2 શંખ છે ને તો અહીંયા શંખ છે। તો મિત્રો જો આમાં આની અંદર છે ને એટલે કે નાનકા જેવડા હોય ને તો એના જો પણ દેખાય છે જો દેખાય છે ને અને એક આ ફિલ્ટરની ઉપર એક શંખ છે જો એ પણ જો શંખ છે। તો આમાં છે ને એટલે કે 5 શંખ મને દેખાણા છે અને હું તમને જો 5 તમને પણ બતાવવાની કોશિશ કરું છું અને જો 5 છે ને તો મિત્રો આમાં છે ને એટલે કે માછલી ઘરમાં અત્યારે મને 5 શંખ મને દેખાણા છે અને બાકીના છે ને એટલે કે નદીના શંખ હોય ને તો એ ઈંડા આપે કે બચ્ચા આપે તો મને એટલી વધારે પણ ખબર નથી। અને જો આ શંખ છે ને એટલે કે માછલી ઘરમાં ઈંડા આપે ને તો મિત્રો એટલે કે જો પાણીના ઉપર છે ને એટલે કે ત્યાં આપણે ઈંડા હશે ને તો પણ જોવા મળે એટલે કે માછલી ઘરના શંખ હોય ને તો એટલે છે ને એટલે કે કાચના ઉપર પાણી હોય ને તો એટલે કે પાણીના ઉપર છે ને ત્યાં પણ ઈંડા આપે। તો એટલે કે છે ને એટલે કે આમાં છે ને એટલે કે નદીના શંખ છે ને તો નદીના શંખે છે ને એટલે કે પણ ઈંડા આપ્યા હતા કે ડાયરેક્ટ બચ્ચા આપ્યા છે તો મને પણ કંઈ ખબર નથી અને મને છે ને એટલે કે દરરોજ છે ને એટલે કે એક શંખ મને પણ દેખાતું હતું એટલે છે ને હું તમને પણ એટલે શંખ પણ બતાવી શકતો નહોતો। તો એટલા માટે છે ને એટલે કે આજે પણ એટલે કે લગભગ 15 દિવસ થઈ ગયા છે અને શંખ છે ને પણ મોટા થઈ ગયા છે એટલે કે હું તમને પણ સરખી રીતે બતાવી શક્યો છું આજે। અને આજે મને છે ને એટલે કે 5 શંખ છે ને માછલી ઘરમાં દેખાણા તો મને એમ થયું કે હવે છે ને એટલે કે તમને બધાને છે ને એટલે કે નદીના શંખના બચ્ચા તમને પણ બતાવું એટલે કે આ છે ને એટલે કે નદીના શંખ છે એટલે કે લગભગ છે ને આમાં એટલે કે મને ખાલી 5 શંખ મને દેખાણા છે અને એક આ પ્લાસ્ટિકનું ઝાડું છે ને તો એ ઝાડવાની અંદર છે ને એટલે ઘણા બધા શંખ હશે પણ મને પણ એક પણ શંખ પણ અત્યારે મને દેખાતું નથી। અને બાકીના જો છે ને એટલે કે પેલા લાવ્યો હતો ને શંખ એટલે કે શંખ જો કંઈ દેખાય છે મોટું છે પણ આ અલગ જાતનું શંખ છે। તો આ શંખે છે ને એટલે કે તેને પણ બચ્ચા આપ્યા નથી અને જો એક શંખ પણ અહીંયા દેખાય છે તો આ શંખે પણ બચ્ચા આપ્યા નથી અને આ શંખ છે ને એટલે કે આ શંખના ઘણા બધા બચ્ચા છે એટલે કે માછલી ઘરમાં છે ને નીચે એટલે ધૂળ એટલે કે ધોનીની નીચે છે ને એટલે કે ઘણા બધા શંખ છે એટલે કે 3-4 છે ને એટલે કે આવા શંખ હું લાવ્યો હતો તો આવા શંખ છે ને એટલે કે ધોની નીચે ને વયા જાય છે પણ આપણે સરખી રીતે પણ દેખાતા નથી। એટલા માટે છે ને એટલે કે મિત્રો અત્યારે મને છે ને એટલે કે 5 શંખ દેખાણા છે અને મેં તમને 5 શંખ મેં અત્યારે તમને બતાવી દીધા છે। તો એટલા માટે છે ને એટલે કે શંખ છે ને તો માછલી ઘર માટે છે ને એટલે કે સારામાં સારા પણ કહેવાય એટલે કે નદીના શંખ હોય અને માછલી ઘરના શંખ હોય ને તો એ મને છે ને એટલે કે એ શંખ છે ને મને સારા લાગે છે। અને મિત્રો જો તમે શંખને છે ને એટલે કે માછલી ઘરમાં રાખો ને તો વધારે સારું કહેવાય। તો મિત્રો એમાં છે ને એટલે કે આપણે માછલી ઘરમાં ડેકોરેશન કરીને પથ્થર હોય કે ગમે તે એટલે કે મારા જેમ છે ને એટલે કે પ્લાસ્ટિકનું ઝાડું છે તો મિત્રો એના માછલી ઘરમાં તમે જે ગમે તે ડેકોરેશન કરો ને તો એ ડેકોરેશનના ઉપર છે ને એટલે કે સેવા થઈ જાય ને તો આ છે ને એટલે કે મારી પાસે અત્યારે છે નદીના શંખ છે તો નદીના શંખ છે ને એટલે કે એ બધું છે ને એટલે સાફ કરી નાખે છે અને કાચને બધું સાફ કરી નાખે છે અને મેં ઘણા દિવસથી છે ને એટલે કે માછલી ઘરમાં પાણી મેં બદલાવ્યું નથી અને આમાં છે ને એટલે કે પાણી થોડું ઓછું થઈ જાય ને તો વળી પાછું પાણી ભરી નાખું છું પણ કાંઈ અત્યારે પાણી છે ને એટલે બદલાવતો નથી અને એમાં માછલી ઘર પાણી સાફ કરતો નથી અને પાણી છે ને એટલે કે એકદમ ચોખ્ખું હોય છે અને આમાં છે ને એટલે કે નદીના શંખ છે ને તો મને પણ સારા લાગે છે અને બધું પાણી છે ને એટલે કે બધું ફિલ્ટરને મેં કાંઈ સાફ કર્યું જ નથી તો બધું ચોખ્ખું રહે છે। એટલા માટે છે ને એટલે કે મિત્રો તમારે છે ને એટલે કે માછલી ઘરના શંખ હોય કે નદીના શંખ હોય તમારે જરૂર માછલી ઘરમાં રાખવા જોઈએ। હવે મિત્રો અહીંયા કરશો વિડીયો પૂરો અને મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રોને મારો વિડીયો શેર કરી નાખજો।